ગુજરાતી સિંગર કિંજલ દવે હવે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। આની પહેલા આપણે જોયું હતું કે જ્યારે તેમની સગાઈ ધ્રુવીન શાહ સાથે થઈ હતી ત્યારે તેમને ક્યાંક નાતબાર કરવામાં આવ્યા હતા। એ જ વિષયને લઈને કિંજલ દવે દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં ઘણી બધી વાત કહેવામાં આવી હતી, પણ અત્યારે હાલ તેમના અને ધ્રુવીન શાહની સગાઈના ફોટોઝ છે તે તેમના સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરવામાં આવ્યા છે। અને અત્યારે હાલ ક્યાંક સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે શું ખરેખર કિંજલ દવેની સગાઈ બીજી વખત તૂટી ગઈ છે? શું છે આખો આ મામલો, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આમ તો છેલ્લા ઘણા સમયથી જે મહિલા ગાયક કલાકારો છે એ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે। આપણે જોયું હતું કે આરતી સાંગાણીએ પ્રેમ લગ્ન કર્યા, એ બાદ તેની ચર્ચાઓ ચાલી। કિંજલ દવે દ્વારા પણ જે બીજી સગાઈ છે તે ધ્રુવીન શાહ સાથે કરવામાં આવી હતી અને એ બાદ ક્યાંક તેમને નાતબાર કરવામાં આવ્યા હતા અને એ બાદ ઘણા બધા વખત આપણે જોયું કે કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયામાં આ વિષયને લઈને ખુલાસા કર્યા હતા, પણ આજે જ્યારે જે કિંજલ દવેના ફેન્સ છે અને સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે તેમના જેટલા પણ ફોટોઝ હતા તેમના અને તેમની જે સગાઈ થઈ હતી ધ્રુવીન શાહ સાથેના, એ દરેક ફોટો હવે તેમના સોશિયલ મીડિયાની જે આખી પ્રોફાઇલ છે એમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, ધ્રુવીન શાહની પ્રોફાઇલ ઉપર પણ નજર કરવામાં આવે તો અત્યારે હાલ તેમના પ્રોફાઇલની અંદર પણ તે બંનેના એક પણ પિક્ચર્સ છે તે સાથે દેખાઈ નથી રહ્યા। વાત કરવામાં આવે કિંજલ દવેને લઈને તો આમ તો જ્યારે તેમની સગાઈ ધ્રુવીન શાહ સાથે થઈ હતી ત્યારે આપણે જોયું હતું કે ઘણી બધી ચર્ચાઓ સામે આવી હતી। તેમનો જે સમાજ છે તેમાંથી તેમને નાતબાર કરી દેવામાં આવ્યા હતા, પણ અંતે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે શું ખરેખર કિંજલ દવેની સગાઈ છે તે બીજી વખત તૂટી ગઈ છે? આની પહેલા એવી અટકળો ચાલી રહી હતી કે ક્યાંક કિંજલ દવે અને ધ્રુવીન શાહ વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું, કારણ કે એક બાદ એક ફોટોઝ છે તે ધીરે ધીરે ડિલીટ કરવામાં આવ્યા હતા। આપણે એવું પણ જોયું હતું કે જે ગોળ ધાણાનું આખું રિસેપ્શન થયું હતું એના ફોટોઝ ડિલીટ થયા હતા। એ બાદ ધ્રુવીન શાહ અને કિંજલ દવે જ્યારે માલદીવ્સ ફરવા ગયા હતા એના પણ ફોટો તેમના સોશિયલ મીડિયામાંથી ડિલીટ થયા હતા અને આજે અંતે એવા સમાચાર સામે આવ્યા છે કે કિંજલ દવેની પ્રોફાઇલ ઉપરથી તેમનો જે આખું ગોળ ધાણાનું ફંક્શન થયું હતું એ પણ દરેક ફોટોઝ છે તે અત્યારે હાલ તેમના પ્રોફાઇલમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા છે અને ધ્રુવીન શાહની પ્રોફાઇલ છે એમાં પણ આ એક પણ ફોટોઝ છે તે જોવા નથી મળી રહ્યા। એટલા જ માટે જે સોશિયલ મીડિયાના યુઝર્સ છે એ લોકો પણ અત્યારે હાલ એવું કહી રહ્યા છે કે શું ખરેખર કિંજલ દવેની સગાઈ બીજી વખત પણ તૂટી ગઈ છે? આની પહેલા તેમની સગાઈ છે તે પવન જોશીની સાથે થઈ હતી, એ સગાઈ પણ ક્યાંક તેમની તૂટી ગઈ હતી, એની પાછળ ઘણા બધા કારણો હતા અને એ બાદ તેમની સગાઈ ધ્રુવીન શાહ સાથે થઈ હતી, જોકે આ એક પ્રેમ લગ્ન હતા અને એ બાદ ક્યાંક આપણે જોયું હતું કે કિંજલ દવે ને લઈને ઘણા બધા આક્ષેપો થયા હતા અને એ પછી પણ ક્યાંક કિંજલ દવે દ્વારા એ દરેક લોકોને જવાબ આપવામાં આવ્યો હતો, પણ અત્યારે હાલ જે રીતે સોશિયલ મીડિયામાંથી બંનેના સોશિયલ મીડિયામાંથી બધા જ ફોટોઝ ડિલીટ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે હાલ એવી અટકળો ચાલી રહી છે અને લોકો એવો દાવો કરી રહ્યા છે કે આ સગાઈ છે એ પણ હવે તૂટી ગઈ છે। હવે જોવાનું એ પણ રહેશે કે કિંજલ દવે દ્વારા આ વિષયને લઈને કોઈ જવાબ આપવામાં આવે છે કે કેમ। એટલે એક તરફ અત્યારે હાલ કિંજલ દવે છે તે વિદેશી ટૂર ઉપર છે અને ત્યારે જ આપણે જોયું હતું કે તાજેતરમાં કિંજલ દવેના ભાઈ છે આકાશના જન્મદિવસની ઉજવણી દરમિયાન પણ ધ્રુવીન શાહની ગેરહાજરી જોવા મળી હતી, જેનાથી આ અફવાઓને વધુ વેગ મળ્યો હતો અને આ તમામ ચર્ચાઓ અને મીડિયાના અહેવાલો વચ્ચે બંને પરિવારોમાંથી કોઈ પણ એ સગાઈ તૂટી હોવાની સત્તાવાર જાહેરાત કરી નથી। અત્યારે હાલ કિંજલ દવે ઓસ્ટ્રેલિયામાં છે, જ્યાં આવતીકાલ એટલે કે 10 જુલાઈ 2026 રોજ સિડનીના જે એક સેન્ટર છે ત્યાં એક ભવ્ય ગરબા નાઇટનો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે અને ઓસ્ટ્રેલિયા બાદ તેઓ આફ્રિકાના પ્રવાસે જવાના છે, પણ આ જ બધાની વચ્ચે તેમની જે સોશિયલ મીડિયાની આખી આ પ્રોફાઇલ છે એમાંથી તેમના અને ધ્રુવીન શાહના જે ફોટોઝ છે તે અત્યારે હાલ ડિલીટ થઈ ગયા છે અને ખરેખર તેમની સગાઈ બીજી વખત તૂટી છે કે કેમ એવા પણ સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। જો કે મેં આગળ કહ્યું એ રીતે કે ક્યાંક જે કિંજલ દવેના ભાઈ આકાશના આખી જન્મદિવસની ઉજવણી હતી એ દિવસે પણ ધ્રુવીન શાહ છે તે ગેરહાજર જોવા મળ્યા હતા અને તેની જ સાથે અફવાઓને છે એને વધુ વેગ મળ્યો હતો કે શું ખરેખર કિંજલ દવે અને ધ્રુવીન શાહ વચ્ચે કશું જ બરાબર નથી ચાલી રહ્યું। જો કે આ તમામ ચર્ચાઓ અને મીડિયાના અહેવાલો વચ્ચે બંને પરિવાર એટલે કે ધ્રુવીન શાહનો પરિવાર હોય કે કિંજલ દવેનો પરિવાર હોય એ લોકોએ હજી સુધી કોઈ જેવી સત્તાવાર જાહેરાત નથી કરી કે તે બંનેની સગાઈ તૂટી ગઈ છે। ફક્ત ખાલી ફોટોઝ છે તે સોશિયલ મીડિયા ઉપરથી ડિલીટ થયા છે। આની પહેલા એ લોકો માલદીવ ગયા હતા, એના પણ ફોટોઝ ડિલીટ કરી દેવામાં આવ્યા છે
એ બાદ જે આખું આ રિસેપ્શન કરવામાં આવ્યું હતું એના પણ ફોટોઝ ડિલીટ થઈ ગયા છે, પણ હવે અંતે જે ગોળધાણાના ફોટોઝ હતા એ પણ ડિલીટ કરી દેવામાં આવ્યા છે. એટલે કે ચાર બંગડી ફેમ સિંગલ કિંજલ દવે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને ધ્રુવીન શાહ સાથે સગાઈના કારણે તેમને નાતબાર કરી દેવામાં આવ્યા હતા. અને આ વિવાદ વચ્ચે દરેક ફોટોઝ છે તે અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે કિંજલ દવે ફરી એક વખત ક્યાંક ચર્ચામાં આવે છે. અને લોકો એવું પણ કહી રહ્યા છે કે કિંજલ દવે અને ધ્રુવીન શાહ વચ્ચેના સંબંધમાં તિરાડ પડી હોવાની અટકળો છે એ પણ ચાલી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યા છે. કિંજલે કેમ તસવીરો હટાવી છે તે અંગે કે ધ્રુવીન શાહ તરફથી કોઈ જ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. એટલે કે પછી કિંજલ દવે હોય કે ધ્રુવીન શાહ હોય, બેમાંથી એકેય આ વાતને લઈને હજી સુધી કોઈ જ એવું નિવેદન નથી આપ્યું કે તે બંને વચ્ચે કશું બરાબર નથી ચાલી રહ્યું, અથવા તો પછી તે લોકોની સગાઈ તૂટી ગઈ છે એ વાતને લઈને પણ કશું જ કહેવામાં નથી આવ્યું. ને સગાઈ બાદ તરત જ કિંજલ દવે અને ધ્રુવીન શાહ છે તે માલદીવ્સના સુંદર દરિયા કિનારે ટાઈમ સ્પેન્ડ કરવા માટે ગયા હતા, વેકેશન માણવા માટે ગયા હતા. અને એ જ તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયામાં મૂકી તો હતી, પણ અત્યારે હાલ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ક્યાંક તે બંને વચ્ચે બધું જ બરાબર નથી ચાલતું. એક બાદ એક ફોટોસ છે તેને ડિલીટ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે હાલ ક્યાંક ફેન્સ છે એ લોકો પણ એવું જ કહી રહ્યા છે કે તેમની સગાઈ બીજી એક વખત તૂટી ગઈ છે, એવા પણ ક્યાંક તેમના ઉપર કમેન્ટ્સ કરવામાં આવી રહ્યા છે. જોવાનું એ રહેશે કે આ વિષયને લઈને હવે કિંજલ દવે અને ધ્રુવીન શાહ છે એ લોકો દ્વારા શું નિવેદન આપવામાં આવે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.